તો ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કમર કસી છે, ત્યારે સરપંચની સાથે નિવૃત્ત સરકારી અધિકારીઓ પણ કેસરીઓ ધારણ કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં 100 જેટલા હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને આ સાથે સરપંચ પરિષદના સભ્યો અને હોદ્દેદારો પણ ભાજપના રંગે રંગાયા છે. ભાજપ આગામી દિવસોમાં વધુમાં વધુ સરપંચોને ભાજપ સાથે જોડવા અભિયાન હાથ ધરશે, તેમજ પ્રત્યેક બેઠકને 5 લાખની લીડ સાથે જીતવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. અમે 5,000 સરપંચોને અંદર જોડવાના છીએ. આજે જે 100 સરપંચો આવ્યા છે એમને ગણવા જઈએ તો એમની સાથે 5 લાખ માણસો જોડાઈ રહ્યા છે. કારણ કે એવી ગઢ બનાસકાંઠા જિલ્લાની ગઢ ગ્રામ પંચાયત છે, મોટા પંચાયત છે, કાણોદર પંચાયત છે, એ પંચાયતોના 11,000 વોટિંગ છે અને એક સરપંચ 7,000, 5,000, 8,000 વોટથી જોઈન્ટ થયા છે. એટલે 100 કે 150 સરપંચો જયારે આવતા હોય ત્યારે લગભગ 1 લાખ માણસો ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એવું પ્રસ્થાપિત થાય છે.